હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી જે રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 શરૂ કરેલ છે. બરાબર. હવે એમાં આપણે ગયા વિડીયો લેક્ચરમાં પ્રસ્તાવના તેમજ પ્રક્રિયા વેગ કેવી રીતે મેળવી શકાય તેની સમજ જોઈ હતી. હવે આજના વિડીયો લેક્ચરમાં આપણે આગળ જોઈએ તો આજે સમજૂતી મેળવીશું ત્વરિત પ્રક્રિયા વેગ વિશે. સમજાવો. શાના વિશે? ત્વરિત પ્રક્રિયા વેગ. હવે જે આપણે આગળ વાત કરી હતી કે પ્રક્રિયા વેગમાં જે સમય લઈએ છે એ સરેરાશ સમય કોઈપણ પ્રક્રિયાનો વેગ દર્શાવવા માટે ઉપયોગ કરી શકાય નહીં, કારણ તે જેને માટે ગણ્યો તે સમય ગાળા પૂરતો અચળ હોવો જોઈએ. એટલે ધારો કે આપણે એવું કહીએ કે 10 થી 20 સેકન્ડ સમયગાળા માટે ગણ્યો છે, ત્યારે જે વેગ આવશે એ જ વેગ હવે 20 થી 30ના સમયગાળામાં ગણીએ તો ત્યારે એના જેટલો નથી આવતો. બરાબર. એટલે જે તે સમયગાળા માટે ગણીએ છીએ તે માટે શું થાય? અચળ આવે. પણ બીજા સમયગાળા માટે ગણીએ ત્યારે બદલાય છે. આથી સમયની કોઈપણ ક્ષણે સમયની કોઈપણ ક્ષણે વેગને શું કહેવાય છે? ત્વરિત વેગ. કોઈપણ ક્ષણે આપણે વેગ માપી લઈએ તાત્કાલિક રીતે એને ત્વરિત વેગ ગણીએ છીએ. તો ત્વરિત વેગની સમજ આપી શકાય કે સમયની કોઈપણ ક્ષણે જે પ્રક્રિયા વેગ છે તેને ત્વરિત વેગ કહે છે. ત્વરિત એટલે ઇન્સ્ટન્ટ, એટલે એના પરથી સંજ્ઞા થાય આર ઇન્સ્ટન્ટ. આર એટલે વેગ, એને ઇંગ્લિશમાં રેટ એટલે એનો આર્સ, અને ત્વરિત એટલે ઇન્સ્ટન્ટ. તો ત્વરિત વેગ સૌથી ઓછા એટલે કે ટૂંકા ગાળાના સમય માટેનો વેગ છે. સૌથી ટૂંકા કે ઓછા સમયગાળા માટેનો વેગ છે. ત્વરિત વેગ માટે સમયના ઓછા ગાળાને ડીટી કેમ એ આગળ વાત કરીએ છીએ. અને સાંદ્રતામાં આ સમયગાળામાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો એ ડી.આર વડે દર્શાવાય. કારણ કે તે ક્ષણે ત્વરિત વેગ નીચે મુજબ દર્શાવાય. ડીટી એટલા માટે કે તમને ખબર છે, મેથ્સના સ્ટુડન્ટ હોય અને ફિઝિક્સમાં પણ આવી ગયું હોય કે જો ટી ટેન્ડ્સ ટુ 0 હોય, બરાબર, એટલે કે ફેરફાર ખૂબ જ નાનો હોય તો ટી ટેન્ડ્સ ટુ 0 થાય. અને ટી ટેન્ડ્સ ટુ 0 એટલે લિમિટ ટેન્ડ્સ ટુ 0 હોય તો એનું શું થઈ જાય? વિકલન. એટલે એને શાના વડે દર્શાવાય? ડીટી. બરાબર, ખ્યાલ આવ્યો? તો ત્વરિત વેગ આર ઇન્સ્ટન્ટ બરાબર શું થાય? -dr/dt. માઇનસ તો પ્રક્રિયકમાં ઘટાડો થાય એટલે એ તો આવે જ. તો આમ સૌથી ઓછા સૂક્ષ્મ સમયગાળા માટે એટલે કે ડીટી સમય કે જ્યારે ડેલ્ટા ટી = 0 અથવા ટેન્ડ્સ ટુ 0 થવા જાય ત્યારનો વેગ છે. એટલે ત્યારનો વેગ એટલે ત્વરિત વેગ. એટલે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 થવા જાય તો ડીટી કહેવાય, એટલે ત્વરિત સમય. એટલે ત્યારે જે વેગ છે એને ત્વરિત વેગ કહેવાય. તો આપણે આર એવરેજ લાસ્ટ જોઈ ગયા હતા, -Δr/Δt બરાબર +Δp/Δt. તો પરંતુ ત્વરિત સમય ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હોય તો આર ઇન્સ્ટન્ટ બરાબર -dr/dt બરાબર +dp/dt થશે. બરાબર. હવેની રીત. આમ તો ત્વરિત વેગ સીધો ડાયરેક્ટ નક્કી કરી શકાય નહીં, જે આલેખની મદદથી જ ત્વરિત વેગ નક્કી કરાય છે. તો આ માટે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા વિરુદ્ધના
પ્રક્રિયક નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખ, સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખના વક્ર જે હોય એ વક્ર પર ઢાળની સ્પર્શ રેખા દોરવામાં આવે. બરાબર સમજો. બરાબર, શું કરવાનું છે? સ્પર્શ રેખા દોરી એનો ઢાળ દોરવામાં આવે છે. તો આલેખમાંથી આ સ્પર્શ રેખાને અનુરૂપ સાંદ્રતાનો ફેરફાર એટલે કે ડીઆર કે ડીપી અને ડીટીના મૂલ્યો લઈ ગણવામાં આવે છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયક માટેનો આલેખ છે. એમાં તમે ભણી ચૂક્યા છો કે સમયની સાથે એની સાંદ્રતામાં ઘટાડો થાય. આ T1 સમયે સાંદ્રતા R1, આ T0 સમયે R0, T2 સમયે R2. હવે કોઈ પણ ક્ષણે એટલે કોઈ પણ સમય વેગ માપો એટલે ત્વરિત વેગ. તો ટી સમયે શું કરવાનું કે આ જે વક્ર છે એના પર એ ટી સમયે શું કરવાની? સ્પર્શ બિંદુએ સ્પર્શથી સ્પર્શ રેખા દોરવાની. આ રીતની લાલ રીતે બતાવી છે ને, આ સ્પર્શ બિંદુ છે એની સ્પર્શથી આ શું દોરવાની? સ્પર્શ રેખા. એને કોઈ પણ બે બિંદુએ આપણે શું લેવાનું? ઢાળ. તે ઢાળ એ એનો શું થશે? ત્વરિત વેગ. તો આર એવરેજ બરાબર માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી માઇનસ કૌંસમાં R2 માઇનસ R1 અપોન T2 માઇનસ T1. પરંતુ ત્વરિત સમય ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એટલે આર ઇન્સ્ટન્ટ બરાબર માઇનસ ડીઆર બાય ડીટી બરાબર માઇનસ ઢાળ. એ રીતે પ્રક્રિયક માટે પણ આર એવરેજ બરાબર પ્લસ ડીપી બાય ડીટી બરાબર P2 માઇનસ P1 અપોન T2 માઇનસ T1. ત્વરિત સમય ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એટલે આર ઇન્સ્ટન્ટ બરાબર પ્લસ ડીપી બાય ડીટી બરાબર પ્લસ ઢાળ. તો આના પરથી એવું થાય કે કોઈપણ ત્વરિત સમયે આમાં તમે જોઈ શકો છો આ નિપજનો આલેખ છે એમાં સમયની સાથે શું થાય છે? સાંદ્રતામાં વધારો થાય છે. બરાબર. T1 સમયે P1 સાંદ્રતા, T2 સમયે P2 સાંદ્રતા. હવે કોઈપણ ક્ષણ એટલે કે ત્વરિત સમય ટી સમયે આ વક્ર પર શું કરીએ છીએ? સ્પર્શ બિંદુ લઈએ છીએ. એ સ્પર્શ બિંદુને સ્પર્શતી આ સ્પર્શ રેખા છે એનો ઢાળ દોરીએ તો આ પ્લસમાં મળ્યો કહેવાય. આ કેવો મળ્યો છે? ઊંધો એટલે માઇનસમાં મળે છે. બરાબર. તો આ જે ઢાળ છે એ પ્લસ મળશે. તો આમ ત્વરિત વેગ આર ઇન્સ્ટન્ટ બરાબર માઇનસ ડીઆર બાય ડીટી બરાબર બરાબર માઇનસ ઢાળ અથવા પ્લસ ડીપી બાય ડીટી બરાબર પ્લસ ઢાળ. ફરીથી માઇનસ ડીઆર બાય ડીટી બરાબર માઇનસ ઢાળ અથવા પ્લસ ડીપી બાય ડીટી બરાબર પ્લસ ઢાળ થશે. આના માટે એક એક્ઝામ્પલ જોઈએ કે C4H9Cl બ્યુટાઇલ ક્લોરાઇડના જળ વિભાજનનો ત્વરિત વેગ. તો C4H9Cl ની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરી. તો એનો આલેખ આ રીતે દર્શાવેલો છે, ચોપડીમાં પણ આપેલો છે. જસ્ટ 1 મિનિટ કે એ આલેખમાં તમે બરાબર જુઓ કઈ રીતે દર્શાવેલો છે. તો એ આલેખમાં તમે જુઓ સાંદ્રતા વિરુદ્ધ શાનો? સમયનો આલેખ છે. સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ છે. એમાં જેમ જેમ સમય જાય છે તેમ સાંદ્રતા શું થાય છે? ઘટતી જાય છે. જેમ જેમ સમય જશે એમ સાંદ્રતા ઘટતી જશે. બરાબર. તો એમાં જો હવે સમય તરીકે આપણે કેટલાનો? 200, 400, 600 અને 800. સાંદ્રતામાં 0.02, 0.04, 0.06, 0.08, 1.1 અને 0.12 એ રીતે આપેલી છે. હવે જો એનો ત્વરિત સમય મેળવવો હોય, કેવો ત્વરિત સમય? તમે કીધું છે કે કેટલા સમય? 600. બરાબર. 600
સેકન્ડે બ્યુટાઇલ ક્લોરાઇડની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં એ જે વક્ર છે એને સ્પર્શ રેખા દોરી, બરાબર, એ સ્પર્શ રેખા દોરી અને એ સ્પર્શ રેખાનો ઢાળ શોધીએ તો એનો ત્વરિત વેગ થશે. તો એનો શું થશે? ત્વરિત વેગ થશે. જો વધારે ચોક્કસપણે જો કહીએ તો આલેખમાં આ રીતે, વધારે ચોક્કસપણે આપણે જો કહેવું હોય તો એ આલેખમાં આ રીતે થશે. જો કેટલું ટી બરાબર 600 સેકન્ડ, આ 600 સેકન્ડ, અહીંયા મેં શું કર્યું, એનું સ્પર્શ બિંદુ લીધું અને એ સ્પર્શ બિંદુની અહીંથી આખી શું દોરી? સ્પર્શ રેખા. એના પરના બે બિંદુઓ, એક 400 સેકન્ડથી 800 સેકન્ડ માટે વાય અક્ષ પર શું શોધ્યો? એનો તફાવત. તો એ તફાવત અને આ જે છે એ તો તફાવત ફિક્સ થઈ ગયો કેટલાનો? 400નો. બરાબર. તો આ તફાવતમાં તમે જો 0.04થી નીચે છે અને અહીંયા ક્યાં છે? 0.02 છે, એનાથી નીચે છે. એટલે આ લગભગ 0.037 જેવું થાય છે અને આ લગભગ 0.016 જેવું થાય છે. એટલે એ બેનો તફાવત ભાગ્યા આ, તો એ ઢાળ શોધવાથી તમને શું મળશે? ટી બરાબર 60 સેકન્ડે ત્વરિત વેગ મળશે. ટી બરાબર 60 સેકન્ડે શું મળશે? ત્વરિત વેગ મળશે. તો એની ગણતરી જસ્ટ મેં આ રીતે બતાવી છે, એ જોઈ લો કે 0.0165 માઇનસ 0.0137 ભાગ્યા 800 - 400 એટલે 5.12 ગુણ્યા 10⁻5 મોલર સેકન્ડ ઇન્વર્સ. એટલે આ રીતે ડાયરેક્ટ સીધો ત્વરિત વેગ ના ગણાય, પણ આલેખ પરથી ગણતરી થાય કે આલેખમાં વક્ર હોય એના એ વક્રના કોઈ ત્વરિત સમયે સ્પર્શ બિંદુએ સ્પર્શ રેખા દોરી ઢાળ ઉપરથી ત્વરિત વેગ મેળવાય છે. બરાબર. જય સ્વામિનારાયણ.